અમદાવાદમાં અનેક જગ્યાઓએ રોડ તૂટી ગયા હોવાને કારણે તંત્રએ નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. શહેરમાં અનેક જગ્યાએ રોડ બની ગયા છે તો અનેક જગ્યાઓ પર રોડ બનાવવાની કામગીરી શરૂ છે. જ્યાં રોડ બની ગયા છે ત્યાં નવા રોડનું લેવલ એટલું ઊંચું રાખવામાં આવ્યું છે કે રોડ પરથી પસાર થતા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. કાર લઈને આવતા લોકોને તો વધુ તકલીફ નથી પડતી, પરંતુ બાઇક, સ્કૂટર કે રિક્ષા લઈને આવે છે એ લોકોને રોડ પરથી આવવામાં અને રોડ પર વાહન ચડાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તકલીફ તો બહુ પડે છે. સાધન ચડાવવામાં ઉતારવામાં બધી રીતે તકલીફ પડે છે અને બાઇક બી નીચે ગરી જાય છે, કોઈ એક્સિડન્ટ થઈ જાય, કોઈ ફ્રેક્ચર થઈ જાય છે. બહુ તકલીફ પડે છે ઊંચું નીચું કરવા. આમાં લેવલ બરોબર સરખું રાખવું જોઈએ, કારણ કે સ્કૂટર તો ટુ વ્હીલરને તો પ્રોબ્લેમ છે જ, ફોર વ્હીલરને પણ તકલીફ થાય છે જ. એટલે લેવલ એક સરખું રાખવું જોઈએ. ભલે ઊંચું કર્યું હોય તો પણ ઊંચું, પણ લેવલ એક સરખું જોઈએ. આ વચ્ચે ગેપ ના રહેવો જોઈએ આટલો. એ તકલીફવાળું ના, એનાથી અકસ્માત જરૂર થાય છે જ, એમાં ખોટી વાત છે જ નહીં. એટલે તંત્રએ જે કરવું જોઈએ એ વ્યવસ્થા. તંત્ર કોન્ટ્રાક્ટરોને રોડ બનાવવાનો પ્રોજેક્ટ તો સોંપે છે, પરંતુ રોડ બની ગયા બાદ કામગીરી કેવી કરવામાં આવી છે અને તેની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, જેના કારણે જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ નગરોડ તંત્ર કોઈ જ પગલાં લેતું નથી. જનતાના જ રૂપિયે બનાવેલા રોડ પર આજે જનતાને જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.